हेलो नमस्कार मित्रों मजा में बधा मदानी सर श्री भाग्योदय एकेडमी जशापुर बाळको 8મા ધોરણમાં આપણે આજે બીજા સેમેસ્ટરનો બીજો પાઠનો વિડિયો શરૂ કરવા જઈ રહ્યા છીએ। બહુ જબરજસ્ત પાઠ છે। આ પાઠની અંદર एक ग्रामर नो टॉपिक है 10 मार्क्स नो आपणे पेपर में पूछाशे। ए 10 मार्क्स नो टॉपिक क्वेश्चन टैग ए हूँ तमने विडियो थ्रू आखो विडियो आवी जशे तमने एनो। पाठनुं नाम छे यू लव इंग्लिश डोंट यू। आज पाठनुं नाम छे ने ए ज ग्रामर नो मुद्दो छे क्वेश्चन टैग। खरुं ने? बराबर ने? तमने अंग्रेजी गमे छे? खरुं ने? बराबर ने? आवुं थाय। एमा पाठ छे बबुल इज ब्यूटीफुल। वाक्य आकार छे बबुल इज ब्यूटीफुल अल्प विराम छे पछी जे क्वेश्चन टेग छे इजंट इट ई क्वेश्चन टेग छे। जे बबुल छे ने એટલે બાવળનું ઝાડ એને બબુલ કહેવામાં આવે इंग्लिशમાં। બાવળ હોય ને આપણે દાંતણ કરીએ ई તમને આખો વિડિયો ડીપમાં સમજાશે। આજે આ બીજો પાઠ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ। તમારી સ્વાધ્યાય પુસ્તિકાની અંદર जे पेरेग्राफ छे एनी नीचे सवाल जवाब छे एनी नीचे विकल्प छे ई तमाम वस्तु आ विडियोनी अंदर तमने हशे। छेट सुधी विडियो जोवानो 2 भागमां आवे 3 भागमां आवे 1 भागमां आवे जे कांई आवे। तो पाठ्यपुस्तक शरू करीए। पाठ्यपुस्तकमां पहेलो पेरेग्राफ छे देयर वॉज अ बबुल ट्री इन ए फॉरेस्ट। एक जंगलमां एक बावळनुं झाड हतुं। वार्ता छे अने आपणे जाणीए छीए वार्ता हमेशा सादा भूतकाळमां होय। It had straight branches. ई बबूलना झाड़ने सीधी डाळीओ हती। स्ट्रेट એટલે सीधी। It had long white thorns. લાંબા સફેદ thorns એટલે કાંટાઓ હતા। બાવળનું વૃક્ષ હોય ને એમાં કાંટા હોય। આપણે જે ઓલા ફરફરિયા બનાવીએ એ હુડ કહેવાય બાવળની સૂડ। તો એ કાંટા હોય છે। At the base of each leaf tail. दरेक પાંદડાની છેડે કિનારીઓ ઉપર કાંટાઓ હોય છે। One day it looked at the leaves of other trees. હવે એક દિવસ શું બન્યું આ બબૂલનું જે ઝાડવું હતું એને બીજા ઝાડવાઓ જે હતા એના પાંદડાઓ તરફ જોયું। અને આ પાઠની અંદર આપણે ઈ જ શિખામણ લેવાની છે કે ભગવાને આપણને જે કંઈ આપેલું છે એ સુંદર જ આપેલું છે। બીજાના રવાડે ચડવા જવાનું નહીં કે પેલાને આવું છે ને મારે નથી। ઈશ્વરે જે કાંઈ આપેલું હોય ને બહુ સમજી વિચારીને જ આપણને આપ્યું હોય છે। તો બીજા ઝાડવાઓના પાંદડા તરફ જોયું બબુલે। The leaves had different shapes. આ પાંદડાઓને બીજા જે વૃક્ષના પાંદડાઓ હતા એને અલગ અલગ આકાર હતા। રાઉન્ડ એટલે કોઈ ગોળ હતા, નેરો કોઈ સાંકડા હતા, એન્ડ બ્રોડ कोई पહોળા। ब्रॉड એટલે પહોળું, નેરો એટલે સાંકડું। વિરોધી શબ્દ છે નેરોનું ઓપોઝિટ વર્ડ બ્રોડ। The bubble tree looked sadly at its leaves and thorns. હવે બબુલે બીજાના પાંદડાઓ જોયા એટલે એને બબુલે પોતાના પાંદડાઓ તરફ ઉદાસપણે જોયું અને કાંટાઓ તરફ જોયું, ઉદાસ થઈ જાય। It said to itself, પોતે જાતે જ પોતાની જ જાતે મનમાં બોલ્યું My leaves are very small and unattractive. મારા પાંદડાઓ તો જો ખૂબ નાના અને બિન આકર્ષક। એટ્રેક્ટિવ એટલે આકર્ષક, એનું વિરોધી શબ્દ છે બિન આકર્ષક। એને કીધું કે મારા પાંદડાઓ તો જો કેટલા બિન આકર્ષક છે, મતલબ ખરાબ દેખાય છે અને ખૂબ નાના છે। They are not like the cute leaves of other trees. બીજા ઝાડવાના જે સુંદર પાંદડાઓ છે, ક્યુટ એટલે સુંદર, એવા પાંદડાઓ નથી। એન્ડ આઈ હેટ માય થોર્ન્સ ટુ. અને હું મારા કાંટાઓને પણ ધિક્કારું છું। હેટ એટલે ધિક્કારવું। આવી રીતે બબુલે પોતાની જાતને કીધું કે બીજા પાંદડાઓ, બીજા વૃક્ષોના પાંદડા કેટલા સારા છે અને મારા પાંદડાઓ નાના છે, અનએટ્રેક્ટિવ છે અને કાંટાઓને પણ હું ધિક્કારું છું। આ રીતે બાળ મિત્રો પહેલો પેરેગ્રાફ તમને ઇઝીલી સમજાઈ ગયો। આ પેરેગ્રાફની અંદર પણ અલગ અલગ પ્રકારના પ્રશ્નો હોય છે
એમાં પહેલો પ્રશ્ન છે વોટ ડીડ ધ બબુલ ટ્રી હેવ. પહેલા સેમેસ્ટરમાં જે રીતે આપણે 4 પાઠ શીખાતા એ જ રીતે આપણે આ દરેક વિડીયો થકી 5 પાઠ શીખશું અને સાથે ગ્રામરના ટોપિક પણ અને પછી પેપર સ્ટાઇલ પણ હું આપીશ. તૈયારી રાખવાની છે, ભણવાની પૂરેપૂરી. ઓકે, પરીક્ષા લેવાશે જ. વોટ ડીડ ધ બબુલ ટ્રી હેવ, બબુલના વૃક્ષમાં શું હતું? તો એનો જવાબ આવે ધ બબુલ ટ્રી હેડ. હેવનું હેડ થઈ જાય કારણ કે ડીડ થી પ્રશ્ન પૂછ્યો છે, ખાસ ધ્યાન આપજો. બબુલ ટ્રી હેડ સ્ટ્રેટ બ્રાન્ચીસ. વિડીયો જરાક ઉપર લઈ લો એટલે તમને દેખાય. સ્ટ્રેટ બ્રાન્ચીસ, સીધી ડાળીઓ. લોંગ વ્હાઇટ થોર્ન્સ, લાંબા સફેદ કાંટાઓ. એટ ધ બેઝ ઓફ ઇટ ટેલ. પેરેગ્રાફમાં બેઠે બેઠું છે. ઈટ હેડ છે ને ત્યાં બબુલ ટ્રી કરવાનું ઈટની જગ્યાએ. આટલું ઈઝી હોય. એના પછીનો પ્રશ્ન છે હાઉ વોઝ ધ બબુલ ટ્રી ડિફરન્ટ ફ્રોમ અધર ટ્રીઝ. આ બબુલનું વૃક્ષ બીજા ઝાડવાઓથી, અધર ટ્રીઝ એટલે બીજા ઝાડવાઓથી, હાવ એટલે કેવી રીતે, વોઝ એટલે હતું અને ડિફરન્ટ એટલે અલગ. કેવી રીતે અલગ હતું? એનો જવાબ છે ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી વેર વેરી સ્મોલ એન્ડ અનએટ્રેક્ટિવ વેર એસ. આ એક શબ્દ ઉમેરેલો છે. એ જ રીતે, વેર એસ નું ગુજરાતી થાય એ જ રીતે ધ અધર ટ્રીઝ હેડ ક્યુટ લીવ્સ. બબુલ ટ્રીના પાંદડાઓ ખૂબ નાના અને બિન આકર્ષક હતા. એ જ રીતે બીજા વૃક્ષો જે હતા એના પાંદડાઓ સુંદર હતા. આ રીતે 2 પ્રશ્નો પૂરા થયા. ત્રીજો પ્રશ્ન જોઈએ. વોટ ડીડ ધ બબુલ ટ્રી હેટ. બબુલનું વૃક્ષ શેને ધિક્કારતું હતું? જવાબ આવે ધ બબુલ ટ્રી હેટેડ. હેટનું હેટેડ કરવું પડે બાળ મિત્રો એટલા માટે કે ડીડ થી પ્રશ્ન પૂછ્યો છે, ભૂતકાળમાં જવાબ દેવો પડે. આપણે આ બધું શીખી ગયા છે 7th માં. ધ બબુલ ટ્રી હેટેડ ઇટ થોર્ન્સ. એના કાંટાઓને ધિક્કારતું. હવે જો 10 થી પ્રશ્ન પૂછ્યો હોત તો હેટની પાછળ એસ લાગત, કારણ કે બબુલ ટ્રી ત્રીજો પુરુષ એકવચન છે. આ આપણે બધું ઓલરેડી 7માં જાણીએ છીએ. પછીનો ચોથો પ્રશ્ન છે વાય વોઝ ધ બબુલ ટ્રી સેડ. બબુલનું વૃક્ષ શા માટે ઉદાસ હતું? વાય થી પ્રશ્ન પૂછ્યો છે. બીકોઝ માં જવાબ આવે ધ બબુલ ટ્રી વોઝ સેડ બીકોઝ. શું કામે? કારણ કે ઇટ હેડ સ્મોલ એન્ડ અનએટ્રેક્ટિવ લીવ્સ એન્ડ લોંગ વ્હાઇટ થોર્ન્સ. કારણ કે એને ખૂબ નાના અને બિન આકર્ષક પાંદડાઓ હતા અને સફેદ કાંટાઓ હતા. બાળ મિત્રો, આ જે કાંઈ વિડીયોની અંદર સવાલ અને જવાબ અને વિકલ્પો થાય તમારે તમારા હોમવર્કમાં લખવાનું છે. ખાસ ધ્યાન આપવાનું છે. આ વિડીયો જોઈ નિરાતે સમજી અને એના સવાલ જવાબ અને એના MCQ વિકલ્પ આવશે હમણાં તમારે લખવાના છે. જો વિકલ્પ આ રીતે આવશે, આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન. પહેલા જ પેરેગ્રાફના વિકલ્પો, પછી બીજો પેરેગ્રાફ આવશે તો એના વિકલ્પો. ઓકે, પેલો વિકલ્પ છે ધ બબુલ ટ્રી હેટેડ ઇટ્સ. બબુલ ટ્રી ધિક્કારતું હતું શેને? ઇટ્સ બ્રાન્ચીસ, લીવ્સ, થોર્ન્સ કે ટ્રંક એટલે ડાળીઓ, પાંદડાઓ, કાંટાઓ કે થડ. ટ્રંક એટલે થડ થાય. તો આપણને ખબર છે કે સી ઓપ્શનની નીચે અંડરલાઈન કરેલી છે, તો સી ઓપ્શન સાચો છે. તમારે લેસનમાં એકડો કરી વિકલ્પ બબુલ ટ્રી હેટેડ ઇટ્સ ખાલી જગ્યા પછી નીચે જવાબમાં સી બરાબર થોર્ન્સ આટલું જ લખવાનું. 4 વિકલ્પ લખવાના નથી. પ્રશ્ન જવાબમાં પ્રશ્ન લખવાનો, નીચે એરો મારવાનો, જવાબ લખવાનો, પછી એક લીટી છોડવાની. સુંદર મજાનું પ્રેઝન્ટેશન કરવાનું જે તમને 10માં પણ કામ આવે. આગળ જોઈએ બીજું વિકલ્પ ધ બબુલ ટ્રી હેડ ખાલી જગ્યા બ્રાન્ચીસ. પેરેગ્રાફમાં હતું કે બબુલ ટ્રીને કેવી ડાળીઓ હતી, તો આપણને ખ્યાલ છે કે સ્ટ્રેટ. એ તો જવાબ લખવાનો એ સ્ટ્રેટ. આ રીતે તમારે સવાલ જવાબ અને MCQ વિકલ્પ દરેક પેરેગ્રાફમાં જે તમારા સ્વાધ્યાય પોથી આધારિત જ છે, એટલે સ્વાધ્યાય પોથી કોઈને લેવાની જરૂર નથી, તમારે ખાલી ચોપડામાં લખવાનું છે ઇંગ્લિશના. આગળ વધીએ. એના પછી ત્રીજો એક વિકલ્પ છે ધ બબુલ ટ્રીઝ લીવ્સ વેર ખાલી જગ્યા. બબુલ ટ્રીના પાંદડાઓ આવા હતા. કેવા? બિગ એન્ડ એટ્રેક્ટિવ, બિગ એન્ડ અનએટ્રેક્ટિવ, સ્મોલ એન્ડ અનએટ્રેક્ટિવ, સ્મોલ એન્ડ એટ્રેક્ટિવ. તો આપણને ખ્યાલ છે કે સ્મોલ એન્ડ અનએટ્રેક્ટિવ. ઓકે, આ રીતે વિકલ્પો હોય છે. ચોથો વિકલ્પ ધ બબુલ ટ્રી હેડ ખાલી જગ્યા
એટ ધ બેઝ ઓફ ઇચ લીફ, દરેક પાંદડાઓની કિનારીએ છેલ્લે શું હતું? તો શોર્ટ વ્હાઇટ થોર્ન્સ, લોંગ વ્હાઇટ થોર્ન્સ, શોર્ટ બ્લેક થોર્ન્સ કે લોંગ બ્લેક થોર્ન્સ? જવાબ ખબર છે, લોંગ વ્હાઇટ થોર્ન્સ. ઇઝીલી તમે આ સમજી શકો. એના પછીનો બીજો પેરેગ્રાફ આવે છે. હવે આ બબુલને પોતાની રીતે આ વાત કરતું હતું, આપણે પહેલા પેરેગ્રાફમાં જોયું. હવે આ બબુલના શબ્દો વનદેવી નામના એક દેવી હતા, જંગલની અંદર વનદેવી હોય, વાર્તા કાલ્પનિક છે. તો વનદેવી હર્ડ, હિયરનું ભૂતકાળનું રૂપ છે હર્ડ. વનદેવીએ આ ઉદાસી ભર્યા શબ્દો સાંભળ્યા. She appeared before it and said, તેની સામે appeared એટલે પ્રગટ થયા. એનું વિરોધી શબ્દ છે appearનું disappear, અદ્રશ્ય થઈ જવું, આવશે આગળ. તો તેની સામે પ્રગટ થયા માતાજી વનદેવી અને કહ્યું, ડિયર બબુલ, વાલા બબુલ, યુ લુક વેરી અપસેટ. કેમ બેટા ઉદાસ દેખાશ? કારણ કે માતાજી પાસે આપણે બધા બાળકો છીએ. પછી માતાજી જે કોઈ હોય, ખોડિયારમાં હોય, આશાપુરામાં હોય, મોમાઈમાં હોય, ચામુંડા માતાજી હોય, એ આપણે દેવી કહેવાય, કુળદેવી. એવી રીતે આજ વૃક્ષો, પશુ પક્ષીઓ માટે વનદેવી હોય. તો એને કીધું કે ડિયર બબુલ, યુ લુક વેરી અપસેટ, ખૂબ ઉદાસ દેખાશ બેટા. બબુલ સેડ, બબુલે કીધું, ઓ યસ, હા, આઈ એમ, હું ઉદાસ જ છું. બટ વાય, પણ શા માટે? આસ્ક્ડ વનદેવી, વનદેવીએ પૂછ્યું, પણ બેટા શા માટે ઉદાસ છો? તો બબુલે જવાબ આપ્યો, બીકોઝ આઈ ડોન્ટ લાઈક માય ટાઇની લીવ્સ. ટાઇની એટલે નાના નાના, સ્મોલ. મને મારા નાના બબુડિયા પાંદડાઓ ગમતા નથી. એને શું કીધું બબુલે? મને મારા નાના પાંદડા ગમતા નથી. આઈ શુડ હેવ ગોલ્ડન લીવ્સ એન્ડ નો થોર્ન્સ એટ ઓલ. મારે સોનાના પાંદડાઓ હોવા જોઈએ અને કાંટા તો નહીં જ. થોર્ન્સ એટ ઓલ, કાંટા ન હોવા જોઈએ. તો વનદેવીએ શું કીધું? આઈ થિંક યુ હેવ એક્સલન્ટ લીવ્સ. વનદેવીએ કીધું માતાજીએ કે હું એવું વિચારું છું કે તારી પાસે તો એક્સલન્ટ એટલે ઉત્તમ પાંદડાઓ છે, એન્ડ થોર્ન્સ, અને કાંટાઓ પણ છે, ટુ પ્રોટેક્ટ યોર સેલ્ફ. તારી જાતના રક્ષણ કરવા માટે કાંટા આપ્યા છે. પરમાત્માએ આપણને જે આપ્યું છે એ મસ્ત જ હોય. જો કાંટા નહીં હોય તો તું તારું રક્ષણ નહીં કરી શકે. તારામાં કાંટા છે ને એટલે બીજા તને અડતા નથી, તારું રક્ષણ થાય છે, પ્રોટેક્ટ થાય છે. સેડ વનદેવી, વનદેવીએ કીધું કે મને એવું લાગે છે કે તારે સુંદર પાંદડાઓ છે અને તારી જાતનું રક્ષણ કરવા માટે કાંટાઓ છે. બટ આઈ શુડ બી ગુડ લુકિંગ ટુ. તો બબુલે શું કીધું? મારે સારું દેખાવું તો જોઈએ ને, ગુડ લુકિંગ ટુ. પ્લીઝ, મહેરબાની કરીને, રિમૂવ માય થોર્ન્સ, મારા કાંટાઓને દૂર કરો. એન્ડ બ્લેસ મી, મને આશીર્વાદ આપો, વરદાન આપો, વિથ ગોલ્ડન લીવ્સ, સોનાના પાંદડાઓનું. રિક્વેસ્ટેડ ધ બબુલ. બબુલે વિનંતી કરી વનદેવીને કે પણ માતાજી મને છે ને સોનાના પાંદડા આપો અને કાંટાને દૂર કરો. હવે આપણને આ પાઠમાંથી શીખવા મળે જે આપેલું છે ને એ સારું છે, કારણ કે જે માતાજી તો પરમાત્મા તો દઈ દે, પછી હેરાન આપણે જ થાય. હવે આ પેરેગ્રાફના પણ પ્રશ્નો હશે. એમાં પહેલો પ્રશ્ન છે, વોટ ડીડ વનદેવી સે એબાઉટ ધ બબુલ્સ ટ્રી લીવ્સ એન્ડ થોર્ન્સ. વનદેવીએ બબુલના પાંદડાઓ અને કાંટાઓ વિશે શું કહ્યું? તો વનદેવી સેડ, ડીડ થી પ્રશ્ન છે, શેનું સેડ થાય. વિડીયો નીચે લઈ લો એટલે તમને ડિસ્ટર્બ ન કરે. વનદેવી said that the bubble tree had excellent leaves and thorns to protect itself. વનદેવીએ કીધું કે તેને સુંદર પાંદડાઓ છે અને રક્ષણ કરવા માટે કાંટાઓ છે. પછીનો પ્રશ્ન છે, why was the bubble tree upset? બબુલ ટ્રી શા માટે ઉદાસ હતું? તો જવાબ આવે, બબુલ ટ્રી was upset because it did not like its tiny leaves. એને એના નાના પાંદડાઓ ગમતા નહોતા. એના પછીનો પ્રશ્ન છે, what did the bubble tree want? બબુલ ટ્રી શું ઈચ્છતું હતું? તો આપણે ખબર છે કે સોનાના પાંદડા ઈચ્છતું હતું. તો the bubble tree wanted કરવું પડે, કારણ કે did થી પ્રશ્ન છે, આપણે જાણીએ છીએ સિમ્પલ પાસ્ટ. golden leaves and no thorns at all. એના પછી વિકલ્પ શરૂ થાય છે, which word in the passage means very good. very good નું સિમિલર વર્સ excellent. એના પછીનો વિકલ્પ છે, the bubble didn't like its. બબુલને એનું ગમતું નહોતું શું? tiny leaves.
આ રીતે આપણે ઇઝીલી સમજી શકીએ. ઓકે મિત્રો, આગળ વધીએ. બે વિકલ્પ જોયા પછી એના પછી એક વિકલ્પ છે ધ બબુલ વોન્ટેડ. બબુલ ઈચ્છતું હતું. 4 ઓપ્શન છે બ્રોડ લીવ્સ, સ્મૂથ લીવ્સ, બિગ લીવ્સ કે ગોલ્ડન લીવ્સ. તો એમાં જવાબ આવે ગોલ્ડન લીવ્સ, ડી. ઓકે, એના પછી વનદેવી કોલ્સ ધ બબુલ લીવ્સ ... ખાલી જગ્યા. વનદેવીએ બબુલના પાંદડાઓને કેવા કહ્યા? ટાઇની, સ્મોલ, એક્સલેન્ટ કે એટ્રેક્ટિવ? તો એમાં જવાબ આવે છે આપણને એટ્રેક્ટિવ, એક્સલેન્ટ, સી ઓપ્શન. આ રીતે MCQ પર તમે ઇઝીલી લખી શકો. ધ બબુલ ટ્રી વોન્ટેડ ટુ બી, આવું બનવા ઈચ્છતું તું. બ્યુટીફુલ, ગુડ લુકિંગ, લાઇટેડ કે ટોલ? એનો જવાબ છે બી, ગુડ લુકિંગ. ઓકે, આપણે પેરેગ્રાફમાંથી જ જવાબ મળે છે સ્વાધ્યાય પુસ્તિકામાં. આ રીતે જ છે. તમારે ખાલી પાઠ્યપુસ્તક રફ નોટના ચોપડામાં લખવાનું છે. એના પછીનો પેરેગ્રાફ જોઈ. હવે બબુલે કીધું કે મારા પાંદડા સોનાના કરી દો. એટલે દેવી છે એ તો આપણને વરદાન દેવા માટે જ હોય છે. આપણે જે માંગીએ પરમાત્મા પાસે આપણને મળે છે, પણ એના ટાઈમે મળે છે. તો વનદેવી ટચડ ઇટ્સ ટ્રંક વિથ હર મેજિક સ્ટિક એન્ડ ડિસઅપિયર્ડ. હવે વનદેવીએ શું કર્યું? બબુલના થડને, એની જાદુઈ જે લાકડી હતી વનદેવીના હાથમાં, મેજિક સ્ટિક, અડાયડી થડને, એન્ડ ડિસઅપિયર્ડ, અને અદ્રશ્ય થઈ ગયા. ધ નેક્સ્ટ મોર્નિંગ, અને પછી બીજે દિવસે સવારે, ધ બબુલ્સ લીવ્સ, એટલે ધ લીવ્સ ઓફ ધ બબુલ, એટલે બબુલના પાંદડાઓ, ચેન્જડ, બદલાઈ ગયા, ઇન્ટુ શાઇનિંગ ગોલ્ડન લીવ્સ, ચમકતા હોય એવા સોનાના પાંદડાઓ. બીજે દિવસે સવારે બબુલના પાંદડા હતા એ સોનાના થઈ ગયા. ઇટ હેડ નો થ્રોન્સ એટ ઓલ, અને કાંટાઓ તો હતા જ નહીં. હવે બબુલે જે માંગ્યું માતાજીએ દીધું વનદેવીએ. ધ બબુલ ટ્રી લુકડ બ્યુટીફુલ એન્ડ વેરી હેપી. બબુલ ટ્રી એકદમ સુંદર દેખાવા માંડ્યું અને ખૂબ ખુશ કે હાલો આપણે જોતું તો એ મળી ગયું. બટ, પરંતુ ઇટ્સ હેપીનેસ, એની ખુશી, ડીડ નોટ લેસ્ટ લોંગ, લાંબી ચાલી નહીં. લેસ્ટ એટલે ચાલવું, પગે ચાલવું નહીં, સમયગાળા મુજબ ચાલવું. લાંબો સમય ચાલી નહીં. આ રીતે અહીંયા પેરેગ્રાફ પૂર્ણ થાય છે. એના પણ પ્રશ્ન હોય. વોટ હેપન્ડ ટુ ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી? બબુલના વૃક્ષના પાંદડાઓ સાથે શું બન્યું? તો જવાબ આવે ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી ચેન્જડ ઇન્ટુ શાઇનિંગ ગોલ્ડન લીવ્સ. સોનાના ચમકતા પાંદડાઓમાં બદલાઈ ગયા. એના પછીનો પ્રશ્ન, વોટ ડીડ વનદેવી ડુ? વનદેવીએ શું કર્યું? તો આપણે જાણીએ છીએ કે વનદેવીએ એની મેજિક સ્ટિકથી બબુલના થડને સ્પર્શ કર્યો. તો જવાબ આવે વનદેવી ટચડ, બેઠો છે પેરેગ્રાફમાં, ડીડ થી પ્રશ્ન પૂછ્યો છે એટલે ટચડ બબુલ ટ્રંક વિથ હર મેજિક સ્ટિક એન્ડ ડિસઅપિયર્ડ, અને અદ્રશ્ય થઈ ગયા. એના પછીનો પ્રશ્ન, હાઉ ડીડ ધ બબુલ ટ્રી લુક? બબુલ ટ્રી કેવું દેખાતું હતું? એનો જવાબ આવે ધ બબુલ ટ્રી લુકડ બ્યુટીફુલ એન્ડ વેરી હેપી. પેરેગ્રાફમાં હતું છે. આટલું ઇઝીલી બાળ મિત્રો તમારે અહીંયા સવાલ જવાબ અને MCQ મળી જશે. બહુ નિરાતે વિડીયો જોવાનો, ન સમજાય તો બીજી વખત જોવાનો. એટલા માટે આપણે 8મો લાઈવ નથી કરતા. 9, 10, 11, 12 લાઈવ ચાલે. તમારે થોડુંક ડિસ્ટર્બ ન થાવ લિંકમાં આમાં તેમાં, એટલે કારણ કે બધાને અવેલેબલ નથી તાત્કાલિક મોબાઈલ. તો આ વિડીયો થકી આપણે 5 પાઠ સમજશું અને ગ્રામરના જે ટોપિક છે એ. ઓકે, આગળ વધીએ. MCQ આવે તો વનદેવી ટચડ ધ બબુલ ટ્રંક વિથ હર, ખાલી જગ્યા. વનદેવીએ બબુલના થડને શેનાથી સ્પર્શ કર્યો? મેજિક સ્ટિકથી, હેન્ડ્સથી, ફિંગર્સથી કે બ્રાન્ચથી? એટલે હાથથી, આંગળીઓથી, ડાળીથી કે જાદુઈ લાકડીથી? તો જવાબ છે જાદુઈ લાકડી, મેજિક સ્ટિક. એના પછીનો પ્રશ્ન છે, વિચ વર્લ્ડ ઇન ધ પેસેજ મીન્સ વેન્ટ અવે? ચાલ્યું જવું, વયું જવું. એનું સિમિલર વર્ડ ચેન્જડ, લુકડ, ટચડ કે ડિસઅપિયર્ડ? બદલાવું, દેખાવું, અડવું કે અદ્રશ્ય થવું?
તો વયું જવું એટલે અદ્રશ્ય થઈ જવું, તો disappeared. એના પછીનો વિકલ્પ છે the leaves of the bubble tree changed into, બબુલ ટ્રીના પાંદડાઓ બદલાઈ ગયા શેમાં? શાઇનિંગ સિલ્વર લીવ્સ, ચમકતા ચાંદી જેવા, શાઇનિંગ ગોલ્ડન લીવ્સ, ચમકતા સોનાના, બ્રોડ લીવ્સ એટલે પોળા પાંદડાઓ, કે સ્મૂથ લીવ્સ એટલે નરમ પાંદડાઓ. તો જવાબ આવે બી, શાઇનિંગ ગોલ્ડન લીવ્સ. એના પછી ધ બબુલ ટ્રી હેડ નો, ખાલી જગ્યા. બબુલ ટ્રીને શું નહોતું? લીવ્સ, થ્રોન્સ, બ્રાન્ચીસ કે ટ્રંક? તો જવાબ આવે થોર્ન્સ, કાંટાઓ નહોતા. એના પછી પેરેગ્રાફ મુજબ જ સવાલ જવાબ અને વિકલ્પો હશે. ઓકે, ધ બબુલ ટ્રી લુકડ, ખાલી જગ્યા. બબુલ ટ્રી આવું દેખાતું હતું. અગલી એન્ડ હેપી, અગલી એન્ડ સેડ, બ્યુટીફુલ એન્ડ સેડ, બ્યુટીફુલ એન્ડ હેપી. જવાબ આવે બ્યુટીફુલ એન્ડ હેપી. ઓકે, અંડરલાઈન કરેલી છે. એના પછીનો છઠ્ઠો વિકલ્પ છે ધ બબુલ ટ્રીઝ, ખાલી જગ્યા, ડીડ નોટ લેસ્ટ લોંગ. બબુલ ટ્રીની આ લાંબી ચાલી નહીં. શું? પાંદડા, ખુશીઓ, કાંટા કે સુંદરતા? તો હેપીનેસ પેરેગ્રાફમાં હતું છે. આ રીતે પેરેગ્રાફ પૂર્ણ કરી એના સવાલ જવાબ અને એમસીક્યુ કર્યા પછી નો પેરેગ્રાફ, પછીનો પેરેગ્રાફ. હવે સોનાના પાંદડા તો થઈ ગયા બબુલ ટ્રીને, પણ હવે શું બન્યું? ઈશ્વરે, મેં પહેલા જ તમને કીધું કે ઈશ્વરે જે આપેલું છે એ મસ્ત છે. આપણે એમાં બીજું કરવા જાય તો નુકસાન થાય. જોઈ શું થાય. હવે સોનાના પાંદડા થઈ ગયા, જંગલમાં બબુલનું ટ્રી ઊભું છે સોનાના પાંદડા સાથે. હવે શું ઘટના બની છે? સમ પીપલ પાસિંગ થ્રુ ધ ફોરેસ્ટ, કેટલાક એવા લોકો કે જે જંગલમાંથી પસાર થતા હતા, લુકડ એટ ધીસ વન્ડરફુલ ટ્રી, આ અદ્ભુત ઝાડવા તરફ જોયું. કારણ કે બધા વૃક્ષોમાં સોનાના પાંદડા વાળું ઝાડવું હોય એટલે સામાન્ય છે લોકોની નજર જવાની. એ જોયું. ધે સો, તેઓએ જોયું, લોકોએ શું જોયું? ધ ગોલ્ડન લીવ્સ, સોનાના પાંદડાઓ. એન્ડ સ્ટાર્ટ પ્લકિંગ ધેમ, એને ચૂંટવાનું શરૂ કર્યું. પાંદડાઓને તોડવા એટલે પ્લક. ઓકે, ધ બબુલ ટ્રી બેગ્ડ, હવે પાંદડા માંડ્યા તોડવા એટલે બબુલ ટ્રી આજીજી કરવા માંડ્યું, હાથ જોડવા માંડ્યું. વિનંતી, બેગ એટલે વિનંતી કરવી, આજીજી કરવી. પ્લીઝ ડોન્ટ ટેક માય ગોલ્ડન લીવ્સ. શું કીધું બબુલે? મહેરબાની કરીને મારા સોનાના પાંદડા લ્યોમાં. આઈ લવ ધેમ, હું એને બહુ ચાહું છું, મને બહુ ગમે છે મારા પાંદડા. માણસો હતા એમાં એ મેન સાઈડ એક માણસે કીધું, શું કીધું? મનમાં હો, I will sell the leaves and buy things for my family. હું આ પાંદડાઓને વેચીશ અને મારા કુટુંબ માટે વસ્તુઓ ખરીદીશ. માણસ પોતે મનમાં જ બોલ્યો. આ પાઠની અંદર તમારે પેપરમાં 5 માર્ક્સના પૂછાય, વાક્ય આપેલું હોય, કોણ બોલે છે અને કોણ સાંભળે છે. Who said, who listened. આ વાક્ય આવે, બહુ મોસ્ટ આઈએમપી આ વાક્ય છે. એક માણસ બોલે છે, એ મેન સેડ, અને કોણ સાંભળે છે? તો હિમસેલ્ફ લખવાનું, પોતાની જાત સાથે વાત કરે, મનમાં ને મનમાં. હિમસેલ્ફ જવાબ આવશે આ પાઠના અંતે વિડીયોમાં. હું આ સોનાના પાંદડા વેચીશ અને મારા કુટુંબ માટે વસ્તુ ખરીદીશ. ધેન, ત્યારબાદ they ran away happily with all the golden leaves. બધા લોકો ran away એટલે દોડીને વયા ગયા, ખુશ થતા થતા, હેપીલી with all golden leaves, તમામ સોનાના પાંદડાઓ લઈને. The bubble tree looked ugly without leaves. બબુલનું જે વૃક્ષ હતું એ હવે કદરૂપું, અગલી એટલે કદરૂપું, બ્યુટીફુલ નું વિરોધી શબ્દ છે, કદરૂપું લાગવા માંડ્યું. વિધાઉટ લીવ્સ એટલે પાંદડા વિના, વિધાઉટ એટલે વિના અથવા વગર. The bubble tree started weeping. હવે બબુલ ટ્રીએ રડવાનું શરૂ કર્યું. વીપિંગ એટલે રડવું, ક્રાઇંગ નું સમાનાર્થી શબ્દ છે. વીપ એટલે રડવું, ક્રાઇ નું સમાનાર્થી રડવું, રડવાનું શરૂ કર્યું. આ રીતે આ પેરેગ્રાફ અહીંયા પૂર્ણ થાય છે. આના પણ પ્રશ્નો હશે. પહેલો પ્રશ્ન છે, હાઉ ડીડ ધ બબુલ ટ્રી લુક વિધાઉટ ગોલ્ડન લીવ્સ. સોનાના પાંદડા વિના બબુલ ટ્રી કેવું દેખાતું હતું? તો આપણને ખબર છે કે કદરૂપું. ધ બબુલ ટ્રી લુકડ, ડીડ થી પ્રશ્ન પૂછ્યો છે, લુક નું લુકડ, આ બહુ નોંધ રાખજો. લુકડ અગલી વિધાઉટ ધ ગોલ્ડન લીવ્સ, સોનાના પાંદડા વગર કદરૂપું.
એના પછીનો પ્રશ્ન, ધ બબુલ્સ હેપીનેસ ડીડ નોટ લેસ્ટ લોંગ વિથ ગોલ્ડન લીવ્સ. સોનાના પાંદડા સાથેની ખુશીઓ બબુલની લાંબી ચાલી નહીં. બીકોઝ, કારણ કે. શું કામે નો ચાલી? જવાબ આવે બીકોઝ સમ પીપલ પાસિંગ થ્રુ ધ ફોરેસ્ટ looked at the trees golden leaves and start plucking them. કેટલાક લોકો જંગલમાંથી પસાર થતા હતા, એને સોનાના પાંદડાઓ જોયા અને એને તોડવાનું, ચૂંટવાનું શરૂ કર્યું. એટલે એની ખુશી લાંબી ચાલી નહીં. What did a man plan? એક માણસે શું યોજના બનાવી? તો a man planned. did થી પ્રશ્ન છે, ડબલ એન કરીને ઈડી. આ બધું આપણે શીખી ગયા છીએ. planned to sell the leaves and buy things for his family. પાંદડાઓ વેચી અને એના કુટુંબ માટે વસ્તુઓ લેવાનું યોજના બનાવી. ઓકે, આ રીતે 3 પ્રશ્નો પૂર્ણ થાય. એના પછી આગળ જોઈએ વિકલ્પમાં. પેલો વિકલ્પ છે ધ બબુલ ટ્રી લુકડ, ખાલી જગ્યા, વિધાઉટ ગોલ્ડન લીવ્સ. બબુલ ટ્રી સોનાના પાંદડા વગર કેવું લાગતું હતું? બ્યુટીફુલ, સેડ, અગલી કે હેપી? તો જવાબ આવે અગલી. એના પછી વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ પુલ આઉટ, ખેંચી લેવું. તો એનો સમાન સિમિલર વર્ડ થાય. સેલ એટલે વેચવું, રન એટલે દોડવું, પ્લક એટલે ચૂંટવું અને પાસિંગ એટલે પસાર થતું. તો પ્લક જવાબ સાચો છે. એના પછીનો પેરેગ્રાફ જોઈએ મિત્રો. હવે શું થયું? આફ્ટર 3 days, 3 દિવસ પછી, વનદેવી અપિયર્ડ અગેન એન્ડ સેડ. વનદેવી ફરીથી પ્રગટ થયા અને કહ્યું, ડિયર બબુલ, વાલા બબુડિયા, વાય ડુ યુ લુક સો અપસેટ? હવે શા માટે ઉદાસ દેખાશ ભાઈ બેટા? અને વેર આર યોર ગોલ્ડન લીવ્સ? તારા હોનાના પાંદડા ક્યાં ગયા? મેં તો તને હોનાના પાંદડાનું વરદાન આપ્યું. ક્યાં બેટા? આઈ બ્લેસ્ડ યુ વિથ ગોલ્ડન લીવ્સ. મેં તને સોનાના પાંદડાનું વરદાન આપ્યું છે. ડીડન્ટ આઈ? આ મેં તમને કીધું તું, ક્વેશ્ચન ટેગ નો મુદ્દો છે ગ્રામર. ડીડન્ટ આઈ ખરું ને? બરાબર ને? શું કામ ડીડન્ટ આવ્યું? આગળનું આઈ બ્લેસ્ડ કરતા પ્લસ ભૂતકાળનું રૂપ છે. તો ભૂતકાળની નકાર કરવા માટે, કારણ કે વાક્ય હકાર હોય તો ક્વેશ્ચન ટેગ નકાર, વાક્ય નકાર હોય તો ક્વેશ્ચન ટેગ હકાર. આ આવશે તમને વિડીયો, ત્યારે તમે સમજી જાઓ. ખરું ને? યસ યુ ડીડ. હા, તમે આપ્યું તું. બટ સમ પીપલ ટુક અવે ઓલ માય ગોલ્ડન લીવ્સ. પણ કેટલાક લોકો મારા તમામ સોનાના પાંદડા, ટેક અવે નું ભૂતકાળ ટુક અવે, લઈ ગયા. નાઉ, હવે આઈ થિંક, વળી પાછો બબુલ્યું એમ કહે છે, હજી મને કંઈક દો. કારણ કે માણસની જેમ દરેક વ્યક્તિની મનોકામના પૂર્ણ ન થાય એટલે વધારે વધારે લાલચ વધતી જાય છે. આઈ થિંક આઈ શુડ હેવ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ. હવે મારે ચમકતા કાચના પાંદડાઓ હોવા જોઈએ. ગ્લાસ લીવ્સ એટલે કાચના પાંદડાઓ. દેવી, પણ સાંભળજો માતાજી, ડોન્ટ ફોરગેટ ટુ રિમૂવ માય થોટ્સ. મારા કાંટા દૂર કરવાનું તો ભૂલતા જ નહીં હો. કાંટા તો કાઢી જ નાખજો. અને કાચના પાંદડા આપો. સ્પાર્કલિંગ એટલે ચમકતા. સેડ ધ બબુલ ટ્રી. બબુલ ટ્રીએ કીધું. તો આપણને માવતર હોય ને એ સમજાવે કે આ થોડુંક ન કરાય, આ વાજબી નથી, છતાંય આપણે માની નહીં. એમ સોરી બટ આઈ ફીલ ધેટ ઇટ મે બી રિસ્કી, સેડ વનદેવી. વનદેવીએ કીધું સોરી, પણ મને એવું લાગે છે કે આ બાબત પણ જોખમ તો છે જ. વનદેવી બોલે છે ને બબુલને કહે છે, આ વાક્ય યાદ રાખજો. સોરી બટ આઈ ફીલ ધેટ ઇટ મે બી રિસ્કી. વનદેવી બોલે છે ને બબુલને કહે છે ધેટ મે બી ટ્રુ. બબુલે કીધું હા, એ કદાચ સાચું હશે. બટ ધ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ વિલ શાઇન ઇન ધ સનલાઇટ. પણ આ ચમકતા પાંદડાઓ છે ને એ સૂર્યપ્રકાશમાં કાચના પાંદડાઓ ચમકશે. એટલે આઈ વિલ લુક લાઈક અ ટ્રી ઓફ લાઇટ. હું પ્રકાશનું વૃક્ષ હઈશ ને એવું લાગીશ. તો પ્લીઝ ડુ ઇટ ફોર મી. મારા માટે આટલું કરો. રિક્વેસ્ટેડ ધ બબુલ ટ્રી. બબુલ ટ્રીએ વિનંતી કરી. આ પેરેગ્રાફ પૂર્ણ થયો. એના પણ મિત્રો પ્રશ્નો હોય. પેલું પ્રશ્ન છે, હાઉ વિલ ધ બબુલ ટ્રી લુક વિથ ગ્લાસ લીવ્સ. કાચના પાંદડા સાથે બબુલ ટ્રી કેવું લાગશે? તો આપણને ખબર છે, ટ્રી ઓફ લાઇટ. જવાબ આવે બબુલ ટ્રી વિલ લુક લાઇક અ ટ્રી ઓફ લાઇટ વિથ ગ્લાસ લીવ્સ. ઓકે. એના પછીનો બીજો પ્રશ્ન, વોટ ડીડ ધ બબુલ ટ્રી વોન્ટ નાઉ. હવે બબુડિયું શું ઈચ્છે છે? તો બબુલ ટ્રી વોન્ટેડ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ નાઉ. આટલું ઇઝીલી તમે સમજી શકો. આગળ વધીએ.
ઓકે મિત્રો, ત્રીજો પ્રશ્ન જોઈએ. વોટ ડીડ વનદેવી ફીલ અબાઉટ ધ ગ્લાસ લીવ્સ? વનદેવીએ કાચના પાંદડાઓ વિશે શું અનુભવ્યું? તો એનો જવાબ આવે ધ વનદેવી ફેલ્ટ. ફીલનું ફેલ્ટ કરવું પડે, આપણે જાણીએ છીએ. તો વનદેવી ફેલ્ટ અબાઉટ ધ ગ્લાસ લીવ્સ ધેટ ઇટ માઇટ બી રિસ્કી. એ પણ કદાચ જોખમકારક હોઈ શકે. આવું વનદેવીએ બબૂલને કીધું. હવે આ જ પેરેગ્રાફના આપણે એમસીક્યુ પ્રશ્નો જોઈએ મિત્રો. તો પ્રશ્નોમાં એમસીક્યુમાં ધ બબુલ ટ્રી વોન્ટેડ ટુ હેવ ... સ્પાર્કલિંગ થોર્ન્સ, સ્પાર્કલિંગ ગોલ્ડન લીવ્સ, સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ કે સ્પાર્કલિંગ બ્રાન્ચીસ? તો આપણને ખ્યાલ છે કે સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ, ચમકતા કાચના પાંદડાઓ. સી નીચે અંડરલાઈન છે. એના પછીનો શબ્દ છે પ્રશ્ન છે વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ ડેન્જરસ? ભયજનક એનો સિમિલર વર્ડ ગોતવાનો છે. તો રિસ્કી, સોરી, સ્પાર્કલિંગ કે સાઇન? તો આપણને ખ્યાલ છે કે આપણે આગળ પેરેગ્રાફમાં આવ્યું હતું કે ઇટ માઇટ બી રિસ્કી. તો રિસ્કી એ એનો જવાબ સાચો છે. આટલું ઇઝીલી આપણે આ સમજવાનું છે. એના પછી આગળ વધીએ તો પછીનો ત્રીજો વિકલ્પ છે ધ બબુલ વોન્ટેડ ટુ લુક લાઈક અ ખાલી જગ્યા. એમાં ટ્રી ઓફ લાઈફ, ટ્રી ઓફ લાઇટ, ટ્રી ઓફ લાઇન અને ટ્રી ઓફ લાઇક. તો જવાબ આપણને ખ્યાલ છે કે ધી ટ્રી ઓફ લાઇટ. ઓપ્શન નીચે અંડરલાઈન છે. આ રીતે આપણે ઇઝીલી સમજી શકાય. એના પછીનો પેરેગ્રાફ મિત્રો, હવે બબુલ ટ્રીએ વનદેવી પાસે ઈચ્છા કરી કે કાચના પાંદડાઓ મને દો. ઓલ રાઈટ, એઝ યુ વિશ, સેડ વનદેવી. ભગવાન પરમાત્મા આપણે જે ઈચ્છીએ તે તથાસ્તુ જ કહે છે. વનદેવીએ કીધું ઓકે ઠીક છે, ચાલો તારી જેવી ઈચ્છા. kind Vandevi touched the trunk of the bubble tree once again with her magic stick. વનદેવીએ ફરીથી બબુલના થડને પોતાની જાદુઈ લાકડીથી સ્પર્શ કર્યો. ફરી પાછા એક વખત આવી ગયું તો આ બીજી વાર આવી. અને ધ નેક્સ્ટ મોર્નિંગ, બીજે દિવસે સવારે, ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી, એટલે આ બબુલના જે પાંદડાઓ હતા એ changed into sparkling glass leaves, ચમકતા કાચના પાંદડાઓમાં ફેરવાઈ ગયા. એલાસ, નિશાસો નાખવા માટે આ શબ્દ વપરાય છે સ્પોકન ઇંગ્લિશમાં. દુઃખદ ઘટના હોય ત્યારે. અરે, ઇટ્સ હેપીનેસ ડીડ નોટ લેસ્ટ ધીસ ટાઈમ ટુ. આ સમયે ટુ એટલે પણ, એની ખુશીઓ લાંબી ટકી નહીં. શું બન્યું? પહેલી વાર આપણે જોયું હતું કે કેટલાક માણસો આવ્યા સોનાના પાંદડાઓ તોડીને લઈ ગયા. બીજી વખત કાચના ચમકતા પાંદડાઓમાં શું થયું? એ સ્ટોર્મી વિન્ડ, એક વાવાઝોડા જેવો પવન. વિન્ડ એટલે પવન, સ્ટોર્મ એટલે વાવાઝોડું, સ્ટોર્મી વિન્ડ એટલે સખત વાતો પવન. સ્ટાર્ટડ બ્લોવિંગ થ્રુ ધ ફોરેસ્ટ, જંગલની અંદર બ્લોવિંગ એટલે ફૂંકાવાની શરૂઆત થઈ. મોટો જોર જોરથી પવન ફૂંકાવા. ઇટ બ્લ્યુ સો હાર્ડ, એટલો બધો સખત રીતે પવન ફૂંકાણો કે ઓલ ધ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ, તમામ ચમકતા કાચના પાંદડાઓ કોના? ઓફ ધ બબુલ ટ્રીના બ્રોક ઇન્ટુ સ્મોલ પીસીસ, નાના નાના ટુકડા થઈ ગયા. કાચના ટુકડા થઈ ગયા, બટકા થઈ ગયા. ધ બબુલ ટ્રી વોઝ અગલી એન્ડ લીફલેસ વન્સ અગેન. ફરી પાછું બબુલ કદરૂપું અને પાંદડા વિનાનું બની ગયું. લીફલેસ એટલે પાંદડા વિહોણું. આ રીતે આ પેરેગ્રાફ બાળ મિત્રો અહીંયા પૂર્ણ થાય. ઇઝીલી તમે એના સવાલ જવાબ પણ લખી શકો. એમાં પહેલો સવાલ છે, ફરીથી યાદ અપાવી દઉં છું, તમામ સવાલ જવાબ અને વિકલ્પો તમારે તમારા રફ નોટના ચોપડાની અંદર લખવાના છે. જ્યારે આપણે લાઈવ મળશું ત્યારે આ લેસન જોવામાં આવશે અને આમાંથી જ જે તમારી પરીક્ષા લેવાશે એ આમાંથી જ પૂછવામાં આવશે. હાઉ ડીડ ધ બબુલ્સ લીવ્સ ટર્ન ઇન્ટુ ગ્લાસ લીવ્સ? કેવી રીતે બબુલના પાંદડાઓ કાચના પાંદડાઓમાં ફેરવાઈ ગયા? તો ખબર છે આપણને કે વનદેવીએ સ્પર્શ કર્યો એના મેજિક સ્ટિકથી ત્યારે.
ઓકે, તો ધ બબુલ્સ લીવ્સ ટર્નડ, દીડથી પ્રશ્ન છે, ટર્નડ ઇન ટુ ગ્લાસ લીવ્સ when Vandevi touched its trunk with her magic stick. બીજો પ્રશ્ન જોઈએ, what happened to the bubbles tree glass leaves? બબુલના કાચના પાંદડાઓ સાથે શું બન્યું? તો એનો જવાબ આવે છે, the bubbles glass leaves broke into small pieces. નાના નાના ટુકડાઓમાં તૂટી ગયા, as કારણ કે the stormy wind blew the forest. સખત વાતો પવન જંગલમાં ફૂંકાવા માંડ્યો અને કાચના પાંદડાઓ તૂટી ગયા. આ રીતે ઇઝીલી ત્રીજો પ્રશ્ન છે, હાઉ ડીડ ધ બબુલ ટ્રી લુક લાઈક? હવે બબુલ ટ્રી કેવું દેખાવા માંડ્યું? તો બબુલ ટ્રી લુકડ લાઈક અગલી એન્ડ લીફલેસ, કદરૂપું અને પાંદડા વિના. એના પછીનો પ્રશ્ન વિકલ્પ છે, એક ખાલી જગ્યા સ્ટાર્ટડ બ્લોવિંગ થ્રુ ધ ફોરેસ્ટ. જંગલની અંદર શું ફૂંકાવા માંડ્યું? તો એ સ્ટોર્મી વિન્ડ, જેન્ટલ વિન્ડ, સ્ટ્રોંગ વિન્ડ કે વીક વિન્ડ? તો જવાબ આવે છે એ સ્ટોર્મી વિન્ડ. એના પછીનો વિકલ્પ છે, ધ બબુલ ટ્રી બીકેમ ડોટ ડોટ ડોટ, ખાલી જગ્યા. તો લીફલેસ એન્ડ બ્યુટીફુલ, leafless and happy, leafless and ugly, leafless and sad. એનો જવાબ છે સી, leafless and ugly. ત્રીજો વિકલ્પ હવે નથી, હવે સીધો નવો પેરેગ્રાફ. આગળ વધીએ, the bubble tree wept loudly. હવે પાછું બીજી વાર પાંદડાઓ તૂટી ગયા એટલે બબુલ વધુ જોરથી, મોટેથી, વીટ નું ભૂતકાળનું રૂપ છે wept, રડવા લાગ્યું. ક્રાય નું સિમિલર વર્ડ CRY, ક્રાય એટલે રડવું, એનું ભૂતકાળનું રૂપ થાય CRIED, જોર જોરથી રડવા લાગ્યું. ધ સ્ટોર્મી વિન્ડ બ્રોક ઓલ માય લીવ્સ. આ વાવાઝોડાથી ફૂંકાયેલો પવને મારા પાંદડાઓ તોડી નાખ્યા. વોટ શેલ આઈ ડુ? હવે હું શું કરીશ? આવું બબુડિયું માંડ્યું રોવા, બબુલ ટ્રી. The Vandevi heard its sobs and appeared again. વનદેવીએ ફરી પાછા પોતે ડુસકા સાંભળ્યા. Its sobs એટલે એના ડુસકા, બબુલના ડુસકા. રોતું તું બબુલ, વનદેવીએ સાંભળ્યું. અને પરમાત્મા હોય, આપણા માતાજી, ભગવાન, જે કાંઈ હોય, ઈષ્ટદેવ, એ આપણી ફરિયાદ સાંભળે છે. એટલે ફરી પાછા અપિયર્ડ એટલે પ્રગટ થયા. શું કીધું આવીને? What happened again? ફરી હું થયું ભાઈ? વાય આર યુ ક્રાઇંગ? શા માટે રડી રહ્યું છે? સેડ વનદેવી. વનદેવીએ કીધું, ભાઈ શું પાછું રડી રહ્યું છે? તો બબુલે શું કીધું? ધ ક્રુઅલ વિન્ડ એટલે ઘાતકી પવન. ક્રુઅલ નું ઓપોઝિટ, વિરોધી શબ્દ થાય છે કાઇન્ડ. ક્રુઅલ વિન્ડ બ્રોક ઓલ માય ગ્લાસ લીવ્સ. ઘાતકી પવને મારા તમામ કાચના પાંદડાઓ તોડી નાખ્યા. નાવ હવે આઈ મસ્ટ હેવ બ્રોડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ. હજી ત્રીજી વાર પણ આપણે હખે ન બેહીએ. ત્રીજી વાર શું કીધું બબુલે? હવે મારે પહોળા, બ્રોડ એટલે પહોળા, અને સ્મૂથ ગ્રીન લીવ્સ એટલે એકદમ નરમ લીલા પાંદડાઓ જોઈએ છે. પહોળા, મોટા અને નરમ લીલા પાંદડાઓ જોઈએ છે. ઓનલી ધેન, માત્ર ત્યારબાદ જ I will be contented and happy. હું સંતુષ્ટ અને ખુશ થઈશ. Contented એટલે સંતુષ્ટ. Satisfied નું સિમિલર વર્ડ છે, યાદ રાખજો, આવશે. Said બબુલ. બબુલ ટ્રીએ કીધું કે ભાઈ પછી જ મને સંતોષ મળશે અને હું ખુશ થઈશ. Let's try that this time. ચાલો આ વખતે આનો પણ પ્રયત્ન કરી જોઈએ, કારણ કે પરમાત્મા આપણને સમજાવવામાં પ્રયત્ન કરે. યાદ રાખજો. Said વનદેવી and granted બબુલ્સ wish. વનદેવીએ કીધું અને ગ્રાન્ટેડ એટલે મંજૂર કરી, બબુલ્સ વિશ એટલે બબુલની ઈચ્છા. ચાલો એ પણ કરી જોઈએ. વનદેવીએ કીધું, અહીંયા પેરેગ્રાફ પૂર્ણ થાય, એમાં પણ પ્રશ્ન છે, વાય ડીડ બબુલ ટ્રી વીપ? શા માટે બબુલ વૃક્ષ રડતું હતું? જવાબ આવે, બબુલ ટ્રી વેપ્ટ બીકોઝ, કારણ કે
The stormy wind broke all its leaves. કારણ કે ઝડપી ફૂંકાતા પવને એના તમામ પાંદડાઓ તોડી નાખ્યા. ઓકે મિત્રો, સમજાય છે? બીજો પ્રશ્ન, વોટ ડીડ બબુલ ટ્રી વોન્ટ નાઉ? હવે બબુલનું વૃક્ષ શું ઈચ્છતું હતું? ડીડ થી પ્રશ્ન છે, ફરીથી સેમ પ્રોસેસ. વોન્ટ નું વોન્ટેડ. બબુલ ટ્રી વોન્ટેડ બ્રોડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ નાઉ. હવે બબુલ ટ્રી પહોળા અને એકદમ નરમ, પોચા, પાલિશ વાળા, લીલા પાંદડાઓ ઈચ્છતું. એના પછીનો પ્રશ્ન, વનદેવી હર્ડ બબુલ્સ ખાલી જગ્યા. વનદેવીએ બબુલના આ સાંભળ્યા, ડુસકા, રુદન, ચીસો કે અવાજ? તો શોબ્સ એટલે ડુસકા. આપણે રડીએ ને ઈ ડુસકા, તો બબુલના ડુસકા સાંભળ્યા. The bubble calls the wind ખાલી જગ્યા. બબુલે પવનને કેવો કીધો? સ્ટ્રોંગ, વીક, કાઇન્ડ કે ક્રુઅલ? તો આપણને ખ્યાલ છે પેરેગ્રાફમાં ક્રુઅલ વિન્ડ. ડી ઓપ્શન. Which word in the passage means satisfied? સંતુષ્ટ. હમણાં મેં ચલાવ્યો પેરેગ્રાફ તે કીધું હતું. તો એનો જવાબ આવે બી, contented. બધું યાદ રાખવાનું છે. આ જ રીતે બીજો પાઠ પણ છે આપણી પાસે તૈયાર અને ત્રીજો પણ છે. ઓકે, આરામથી તમે શીખી શકશો. અને પછી વ્યાકરણના 4 મુદ્દાઓ છે, એમાંથી તમને ઓલરેડી 3 મુદ્દાઓ આવડે છે. આપણે શીખ્યા છે એક મુદ્દો ક્વેશ્ચન ટેગ, એક્સ્ટ્રા વિડીયો આવશે તમને મારો, અને તમે આરામથી જોઈ સમજી શકશો. સાવ સહેલું છે. એના પછી આગળ વધીએ. આ નવો પેરેગ્રાફ છે. હવે શું થયું? ધ નેક્સ્ટ મોર્નિંગ, બીજે દિવસે સવારે, બબુલ ટ્રી હેડ, બબુલ ટ્રીમાં હતા, બ્રોડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ, પહોળા અને એકદમ પાલિશ, નરમ, પોચા એવા લીલા પાંદડાઓ. એન્ડ નો થોર્ન્સ, અને હા જો કાંટા તો નહોતા જ. ઇટ વોઝ ફૂલ ઓફ જોય, આનંદથી ભરપૂર થઈ ગયું બબુલ ટ્રી. વાવ, વોટ અ બ્યુટીફુલ લીવ્સ આઈ હેવ, કેટલા સુંદર પાંદડાઓ છે મારી પાસે. રોબર્સ વોન્ટ સ્ટીલ ધેમ, લૂંટારુઓ, રોબર એટલે લૂંટારુઓ, સોનાના પાંદડા લૂંટીને વહી ગયા હતા માણસો, એને ચોરી શકશે નહીં. ધ ક્રુઅલ સ્ટ્રોંગ વિન્ડ, કાટકી સખત વાતો પવન, કાન્ટ બ્રેક ધેમ, એને તોડી શકશે નહીં. નાવ, હવે, આઈ વિલ બી હેન્ડસમ એન્ડ હેપી ફોર એવર, હવે હું કાયમ માટે ખુશ અને દેખાવડું જ રહીશ. આવું બબુલે વિચારી લીધું. પણ આમાં પણ પ્રશ્નો જોઈ. વાય વોઝ ધ બબુલ ટ્રી ફૂલ ઓફ જોય? શા માટે બબુલનું વૃક્ષ આનંદથી ભરેલું હતું? જવાબ આવે, ધ બબુલ ટ્રી વોઝ ફૂલ ઓફ જોય બીકોઝ ઇટ હેડ બ્રોડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ એન્ડ નો થોર્ન્સ. એમાં પાંદડાઓ લીલા, કાંટા તો નહોતા જ. એના પછી જોઈએ, વોટ વિલ ધ બબુલ ટ્રી બી ફોર એવર? હંમેશા માટે બબુલનું વૃક્ષ શું બનશે? છેલ્લી લીટીમાં જવાબ છે, ઇઝીલી તમે જોઈ શકો છો બાળકો. ધ બબુલ ટ્રી વિલ બી હેન્ડસમ એન્ડ હેપી ફોર એવર. છેલ્લી લીટીમાં ઇઝીલી તમે જવાબ મેળવી શકો. એના પછીનો વિકલ્પ જોઈ આરામથી તમે સમજી શકો છો. ધ બબુલ ટ્રી વુડ બી ખાલી જગ્યા ફોર એવર, બબુલનું વૃક્ષ કાયમી માટે આવું બનશે. તો આગળ પ્રશ્ન છે એનો ને એનો વિકલ્પ છે હેન્ડસમ એન્ડ હેપી. ઓકે, એના પછીનો વિકલ્પ, વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ ટુ રોબ, લૂંટી લેવું, એનું સિમિલર વર્ડ છે સ્ટીલ, ચોરી લેવું. મિત્રો, ઇઝીલી તમે આ વસ્તુને આરામથી સમજી શકો છો. આ રીતે ઇઝીલી તમને બધું સમજાઈ જશે. આગળ વધીએ.